ઇઝરાયલના જળાશયોના અભ્યાસમાં આપણે શરૂઆત નદીઓથી કરી હતી, પછી તળાવોથી કરી, પછી કૂવાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઘણા બધા કૂવાઓ છે અને આજે આપણે યુસફના કૂવાનો અભ્યાસ કરવાનો છે. યુસફના જીવન ચરિત્રનો અભ્યાસ નથી કરવાનો. હું માનું છું ત્યાં સુધી અનેક પ્રીચરો અગાઉ આવ્યા હશે અને એમણે આ વિષય ઉપર યુસફના જીવન વિશે સંદેશાઓ આપ્યા હશે અને બીજી અનેક રીતે આપણે આ વિષય ઉપર યુસફના જીવન વિશે ઘણું સાંભળ્યું હશે, કદાચ ઘણું વાંચ્યું પણ હશે. પણ આપણે જે જોવાના છીએ એ યુસફના કૂવા વિશે, અને એમાંથી આપણે જો કંઈ શીખી શકીએ અને એને જીવનમાં પ્રેક્ટિકલ ઉતારી શકીએ તો એનાથી આપણને બહુ જ આત્મિક આશીર્વાદ મળશે. એટલું જ નહીં, પણ આપણામાં ઈશ્વરની ઈચ્છા પૂરી થશે. આપણે કદી ભૂલીએ નહીં કે ઈશ્વરે આપણને બચાયા છે એની પાછળ એમનો કોઈક હેતુ છે. આપણે ફક્ત સ્વર્ગમાં જઈએ એટલું જ નથી. સ્વર્ગમાં તો જવાના જ છીએ જો પ્રભુને સ્વીકાર્યા છે, એમના લોહીમાં નાહ્યા છે તો જઈશું. પણ એનાથી પણ મહાન ઈરાદાઓ ઈશ્વરના છે આપણા જીવનને માટે. કોઈ પણ વ્યક્તિ છોકરો કે છોકરી લગ્ન કરે પછી બાળકની ઈચ્છા રાખે અને બાળક ઈશ્વર બાળકની ભેટ આપે અને આનંદ છે, પણ ત્યાં અંત નથી આવતો. મા બાપનો બી એક મહાન ઈચ્છા છે કે આ મારો બાળક, આ દીકરો કે મારી દીકરી મોટો થશે અને પછી કોઈક સારું ભણશે, સારી નોકરી કરશે કે કશું પણ એક મોટી મોટી આશાઓ હોય છે બાળકની પાછળ. એ જ રીતે આપણે ઈશ્વરના બાળકો છીએ તો ઈશ્વરની મહાન આકાંક્ષાઓ છે આપણા જીવનની પાછળ, અને એ પૂરી થાય એ બહુ અગત્યનું છે. ઈશ્વરની ઈચ્છા આપણામાં પૂરી થાય એમાં ઈશ્વરને બહુ આનંદ છે, અને ઈશ્વરની એ ઈચ્છા આપણામાં પૂરી થાય, આપણા દ્વારા પૂરી થાય તો પછીથી એમાં એ બાબત પૂરી થાય એટલા માટે આપણે દુઃખના સંજોગોમાંથી બી પસાર થવું પડે. ઈશ્વરના જેટલા કેરેક્ટર્સ છે જૂના કરારમાં આપણે એને પ્રબોધકો કહીએ છીએ અને નવા કરારમાં ઈશ્વરના સેવકો આપણે એમને પ્રેરિતો કહીએ છીએ. એ બધાય દુઃખના સમયમાંથી પસાર થયા છે અને એમાં અને એ દ્વારા ઈશ્વરની ઈચ્છા પૂરી થઈ છે. ઈશ્વરની પાછળ ચાલવું એટલે સાંકડા માર્ગે ચાલવું, વધસ્ત મુચકીને ચાલવું. એમાં દુઃખ છે, મુસીબત છે, પણ એની સાથે સાથે વિજય છે. દુઃખ છે, મુસીબત છે, તકલીફો છે, નિરાશાઓ છે, પણ એ બધાની પાછળ એ બધાને અંતે વિજય છે. એ મોટી બાબત છે. અને આપણે અહીંયા આગળ આ યુસફના કૂવામાંથી આપણે એ જ શીખવાના છીએ કે જેમ યુસફનો વિજય થયો એમ આપણો પણ વિજય થશે જો આપણે યુસફની માફક વર્તીશું તો. બાઇબલમાંથી તમે કાઢો ઉત્પત્તિનું પુસ્તક અને એનો 37મો અધ્યાય, અને 37મો અધ્યાયની બીજી કલમમાં આટલું લખ્યું છે, યાકૂબનો વંશ આ છે. યુસફ 17 વર્ષનો થયો ત્યારે તેના ભાઈઓની સાથે ટોળા ચરાવતો હતો અને તે જુવાન હતો અને તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા જિલ્પાના દીકરાઓની સાથે હતો. અને યુસફ તેઓની બુંડાઈની ખબર તેના પિતાની પાસે લાવતો. યુસફ 17 વર્ષનો હતો, એના માટે જુવાન શબ્દ વપરાયો છે, પણ 10 વર્ષથી 19 વર્ષ સુધી કે બહુ તો 20 વર્ષ સુધી એ ટીનેજર કહેવાય. એટલે એ ટીનેજર હતો. અને યુસફ શું કરતો હતો કે એના ભાઈઓની બુંડાઈની ખબર તેના પિતાની પાસે લાવતો હતો. એટલે એના ભાઈઓ કેટલા ભૂંડા હતા એનો આપણને સાધારણ ખ્યાલ અહીંથી જ આવી જાય છે. અને પછી આપણે આગળ જોઈશું કે કેટલા ભૂંડા હતા, પણ બીજી કેટલી જાત જાતની બુંડાઈઓ કરતા હતા. જ્યારે બધા યાકૂબના ઘેટા બકરા જે કંઈ હતા બધા એનિમલ્સ
એ ચરાવવા લઈ જતા હતા ત્યારે એ લોકો કેવા કેવા ભૂંડાઈના કામો કરતા હતા એની ખબર આ યુસુફ એના પિતા યાકૂબને આપતો હતો. અને આ લોકો આ બધું દાઢમાં રાખતા હતા, ખ્યાલમાં રાખતા હતા કે આ યુસુફ શું કરે છે. અને એના લીધે યુસુફ પ્રત્યે એમને સારું નહોતું. હા, યુસુફ પ્રત્યે પહેલેથી જ એમને દેખાઈ હતી. એક કારણ કે એ લોકો જે ખરાબ કરતા હતા એ એના બાપાને કહી દેતો હતો. આપણી અત્યારની ભાષામાં તો યુસુફ એના ભાઈઓ જે ખરાબ કરતા હતા એની ચાડી એના બાપાને કરી દેતો હતો. એટલે પેલા લોકોને ગમતું નહોતું. પછીથી લખ્યું છે ચોથી કલમના અંતમાં, તેઓ તેનો દ્વેષ કરતા, ધિક્કારતા હતા. આ ભાઈઓ યુસુફને ધિક્કારતા હતા, યુસુફનો દ્વેષ કરતા હતા. એનું બીજું બી કારણ છે. ચોથી કલમ, તેના ભાઈઓએ જોયું કે તેઓનો પિતા તેના સર્વ ભાઈઓ કરતા તેના પર વિશેષ પ્રેમ કરે છે અને તેઓ તેનો દ્વેષ કરતા અને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા. નાનપણથી જ કેવું હતું એમના હૃદયમાં યુસુફને માટે, કારણ કે યુસુફ એ રાહેલનો દીકરો હતો, રાહેલથી જન્મ્યો હતો. અને યુસુફ અને બેન્જામિન બે રાહેલથી જન્મ્યા હતા. એટલે યુસુફ એને બહુ બહુ પ્રેમ કરતો હતો અને પેલા લોકોને ગમતું નહોતું એટલે એનો દ્વેષ કરતા હતા. અને પાછો પેલો એને ચાડી કરી દેતો હતો. એટલે એમના હૃદયમાં કેટલી બધો ધિક્કાર હતો યુસુફને માટે. ભાઈ હતો છતાં દ્વેષ હતો. અને આપણે કદી ભૂલીએ નહીં કે આપણે લોહીના કુટુંબની જ વાત નથી કરતા, પણ ઈશ્વરના કુટુંબમાં પણ બિલીવર્સ પ્રત્યે આવી દ્વેષની લાગણી ધરાવતા હોય છે, ધિક્કારની લાગણી ધરાવતા હોય છે. અને 5મી કલમમાં યુસુફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તે કંઈ સંભળાવ્યું અને તેઓ તેના પર વધતો દ્વેષ કરવા લાગ્યા. જોયું, દ્વેષ 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 એ શબ્દ આયા કરે છે. યુસુફને સ્વપ્ન આવ્યું અને તેણે એના ભાઈઓને કીધું એટલે એના પર વધારે પડતો દ્વેષ કરવા લાગ્યા. કુટુંબમાં, બ્લડ ફેમિલીમાં અને વિશ્વાસના ફેમિલીમાં બંને જગ્યાએ આ બાબત આપણને જોવા મળે છે. દ્વેષ કંઈ ખાસ કોઈનામાં હોય ને તો બીજાને અદેખાય આવે. યુસુફને સ્વપ્ન આવ્યું એના કારણે જ એના ભાઈઓ એને દ્વેષ કરતા હતા એવું નહોતું. એક કારણ તો હતું જ કે એને પેલું સ્વપ્ન આવ્યું અને એણે કીધું કે તમે બધા મારી આગળ નમવાના છો. આવું સ્વપ્ન આવ્યું તો એના કારણે પેલા લોકો એના યુસુફ પર દ્વેષ કરતા હતા. પણ એ ઉપરાંત યાકૂબ એટલે બધાનો બાપ એ યુસુફ પર વધારે પ્રેમ કરતો હતો એટલે એ લોકો એના પર દ્વેષ કરતા હતા. એ બધાની નજરમાં યુસુફ એમને આડો આવતો હતો કે આવું કેવું. અને પછી આપણે જાણીએ છીએ કે યુસુફે એનું સ્વપ્નું એના ભાઈઓને કીધું, એના બાપાને કીધું, બધાને કીધું. અને એને 2 સ્વપ્ન આવ્યા હતા. એણે કીધું, એક તો પૂળીઓનું સ્વપ્ન આવ્યું, બીજું સૂર્યચંદ્ર 11 તારા એમની આગળ નમ્યા. આવીશ 2 સ્વપ્નો આવ્યા ને એણે કીધું. એના કારણે પેલાને થયું કે આટલો ઝીણકો ટેણિયો અમારા કુટુંબમાં ટેણિયો છે અને પાછો એમ કહે છે કે અમે એની આગળ નમીશું, અમે આટલા મોટા, અમે કદાવર બધા, અમે એની આગળ નમીશું. આ વળી કેવી જાતનું. આ લોકોને યુસુફ પ્રત્યે જરાય પ્રેમ નહોતો, ફક્ત દ્વેષ જ હતો. અને એના કારણે યુસુફે શું સહન કરવું પડે છે એ આપણે બધા જાણીએ છીએ. ઘણીવાર એમ લાગે, આપણને એમ લાગે કે યુસુફે એનું સ્વપ્ન કીધું જ ના હોત તો કેટલું સારું. યુસુફે જે કંઈ દુઃખમાંથી પસાર થવું પડ્યું એનું મૂળ કારણ હતું કે એણે એનું સ્વપ્ન બધાને કીધું અને ત્યારથી એ લોકો એના ઉપર વધારે દ્વેષ કરતા થયા. હવે એ સ્વપ્ન યુસુફે કીધું જ ના હોત તો ઘણીવાર આપણને એમ લાગે તો કેટલું સારું. પણ આપણે ભૂલીએ નહીં કે ઈશ્વર આપણને જે કંઈ બતાવે છે ને આપણા અંગત જીવનને માટે કે એની સેવાને માટે
એ આપણે કહેવું જ પડે છે. યુના એવો હતો કે ઈશ્વર એને જઈને કહેવા કે જે નિર્વે જઈને આમ કહે. યુનાએ ના કીધું તો શું થયું? માછલી એનો કૂવો બની ગઈ ને. પેલા બીજા બધા કૂવામાં એ ના પડ્યો, પણ માછલીના પેટમાં તો પડ્યો. એ માછલી એનો કૂવો બની ગઈ યુનાને માટે. અને પછી એ બહાર આવે, એમાંથી ઈશ્વર એને બહાર લાવે છે. ઈશ્વર જે કહે છે, ઈશ્વર જે આપણને બતાવે છે ને, એ આપણે બીજાઓને કહેવું પડે છે. અત્યારે ભારતમાં સતાવણી ચાલી રહી છે. દુનિયાના ઘણા 91 દેશોમાં સખત સતાવણી છે. અને એ બધામાં આપણે જાણીએ છીએ કે કોણ સતાવાઈ રહ્યું છે. જે લોકો મોં બંધ રાખીને બેઠા છે એ લોકો નહીં, પણ જે લોકો ઈસુ વિશે બીજાઓને કહે છે, જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, જે લોકો વિશ્વાસમાં અડગ રહે છે, એ લોકોને સતાવણીમાંથી પસાર થવું પડે છે. કેટલા બધા લોકો સુવાર્તા માટે જાય છે અને પકડાય છે, ખોટા આરોપો કે ધર્માંતર કરે છે અને એમને જેલમાં પૂરવામાં આવે છે. ઘણી વાર એમ લાગે કે ભાઈ ગયા જ ના હોત સુવાર્તા પ્રચાર કરવા તો કેટલું સારું, જેલમાં ના ગયા હોત. સુવાર્તા પ્રચાર માટે ના ગયા હોત તો જેલમાં ના ગયા હોત. અલા, પણ સુવાર્તા પ્રચાર માટે ના ગયા હોત તો એ કઈ જાતનું? ઈશ્વરે તો આપણને કીધું છે કે જઈને સર્વ દેશનાઓને કહો અને શિષ્યો કરો. જે બી પરિણામ આવે એ આવે, સારું પરિણામ આવે, ખરાબ પરિણામ આવે, પણ ઈશ્વરે જે આપણને કીધું છે આપણે બીજાઓને કહેવાનું છે. ઈશ્વર જે વચન આપણા મુખમાં મૂકે છે એ આપણે બીજાઓને કહેવાનું છે. પછી એનું પરિણામ કપરું આવે. ગયા વખતે આપણે યિર્મયાહ વિશે જોયું હતું કે એણે પણ સિદકિયા રાજાને અને એના મંત્રીમંડળને જે કંઈ કીધું એના કારણે એણે પેલા કાદવવાળા કૂવામાં લોકો એને નાખી દીધો. માર બી ખાધો યિર્મયાહે અને પાછું એને કાદવવાળા કૂવામાં નાખ્યો. કેમ? ઈશ્વરે જે એને કીધું તું ને એ એણે રાજાને કીધું ને રાજાના મંત્રીમંડળને કીધું. ના કીધું હોત ને તો એ કાદવવાળા કૂવામાં ના પડ્યો હોત. ના કીધું હોત તેને મારે ના પડ્યો હોત. ના કીધું હોત તો કેદખાનામાં ના ગયો હોત. પણ ઈશ્વરનો પ્લાન અધૂરો રહી ગયો હોત ને, ઈશ્વરની ઈચ્છા એણે પૂરી ના કરી હોત ને. આપણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી એ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. અને એનું ગમે તેવું કપરું પરિણામ આવે તો પછી એ બી આપણે એક્સેપ્ટ કરવું પડે છે, સ્વીકારવું પડે છે. કારણ કે ઈશ્વરે આપણને એની ઈચ્છા પૂરી કરવા માટે આ પૃથ્વી પર રાખ્યા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને એના દેશના રાજદૂત તરીકે, એમ્બેસેડર તરીકે બનાવીને બીજા દેશમાં મોકલવામાં આવે છે, ત્યારે એણે એના પોતાના દેશના જે રાજકર્તા હોય છે, પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય કે બધાની ઈચ્છા એણે પૂરી કરવાની હોય છે. પોતાની ઈચ્છા નહીં, પણ એણે જે પર્પઝ માટે મોકલવામાં આવ્યો છે બીજા દેશમાં, એ પર્પઝ એણે પૂરો કરવાનો હોય છે. આપણે ભૂલીએ નહીં કે ઈશ્વરે આપણને આ પૃથ્વી પર મૂક્યા છે ઈશ્વરનો પોતાનો પર્પઝ પૂરો કરવાને માટે. અને ઈશ્વર આપણા મુખમાં જે કંઈ લાવે છે, આપણા જીવનમાં જે બનાવો લાવે છે, એ આપણે બીજાઓને કહેવાના હોય છે. આપણું મોં બંધ નથી રાખવાનું, મોં બંધ નથી રાખવાનું. યુસુફે એટલા જ માટે એને જે સ્વપ્ન આવ્યું એ એના ભાઈઓને કીધું અને એના પરિણામે પછી એણે ભારે દુઃખમાંથી પસાર થવું પડ્યું. તમારા જીવનમાં તમે આવું કંઈક અનુભવ્યું છે? તમને તમારામાં કોઈ ખાસ ટેલેન્ટ ઈશ્વરે મૂક્યું હોય કે કોઈ ખાસ પ્રકારની એબિલિટી મૂકી હોય કે કોઈ કારણને લીધે તમે બહુ આગળ આવ્યા હોય, ઈશ્વર તમારો બહુ ઉપયોગ કરતો હોય, તો બીજા લોકોએ તમારો દ્વેષ કર્યો હોય એવો અનુભવ તમે કર્યો છે? બીજા લોકોએ તમને કૂવામાં નાખી દીધા હોય એવો અનુભવ તમને થયો છે? ઈશ્વરે તમને તેડ્યા છે, વાપરી રહ્યા છે, એના લીધે વિશ્વાસના જ કુટુંબના કોઈક વ્યક્તિઓને અદેખાઈ છે, જેમ યુસુફના ભાઈઓને અદેખાઈ હતી એવી અદેખાઈ છે. તમે એવો કોઈ કપરો સમય અનુભવ કર્યો છે કે કરી રહ્યા છો? એ દરેકને માટે છે. યુસુફને જે બન્યું છે ને એ દરેકને માટે છે. યિર્મયાહને જે બન્યું છે
એ દરેકને માટે છે. ઈશ્વરના પ્રબોધકો જૂના કરારમાં અને ઈશ્વરના પ્રેરિતો નવા કરારમાં જે કંઈ એ લોકોને બંધ્યું છે, ઈશ્વરને વિશ્વાસુ રહેવાને કારણે એ બધાને માટે છે. જુઓ તમે, એક એક પ્રસંગ આવશે, આપણે જોવા માગીશું. જ્યારે યુસફનો વિચાર કરીએ છીએ, કૂવાનો વિચાર કરીએ છીએ, ત્યારે પહેલામાં પહેલું તો આપણને એ જ વિચાર આવે છે કે એક કૂવો, યુસફનો કૂવો કે જેમાં એને નાખી દેવામાં આવ્યો હતો. પણ હકીકતમાં યુસફ છે ને 3 કૂવાનો અનુભવ યુસફે કર્યો. યુસફની કારકિર્દીમાં એના જીવનમાં 3 કૂવાઓ આવ્યા છે. અને એ 3 કૂવાઓમાંથી પસાર થતાં એણે નિરાશા જોઈ છે, મુશ્કેલ પરિસ્થિતિ જોઈ છે, અપ્રિય એવી પરિસ્થિતિ એણે જોઈ છે. યુસફ જે 3 કૂવાઓમાંથી પસાર થયો, એમાં એણે એના જ ભાઈઓ તરફથી વિશ્વાસઘાત જોયો છે. પણ એ બધામાં યુસફ વિશ્વાસુ રહ્યો છે, અડગ રહ્યો છે. હા, નિરાશા જોઈ, ઈશ્વરની સાથે હતો તોય નિરાશા જોઈ, પણ બધામાં ઈશ્વરનો વિશ્વાસ જે હતો એમાંથી ડગી ગયો નથી. યુસફ નિરાશાવાળા જીવનમાંથી પસાર થયો, પણ આખરે આશાથી ભરપૂર. યુસફને પિતા તરફથી પુષ્કળ પ્રેમ મળ્યો, પણ એના ભાઈઓ તરફથી એને દ્વેષ મળ્યો. કારણ કે એનામાં ઈશ્વરે ખાસ એવી ગિફ્ટ મૂકી હતી કે ભવિષ્ય જોઈ શકતો હતો, સ્વપ્નોનો ખુલાસો આપી શકતો હતો. આવું બધું એના કારણે એના ભાઈઓ તરફથી એને દ્વેષ મળ્યો. પિતા તરફથી પ્રેમ, પણ ભાઈઓ તરફથી એને દ્વેષ મળ્યો. યુસફના જીવનમાં 3 કૂવાઓ આવ્યા. એ 3નો આજે આપણે અભ્યાસ નથી કરવાના, આવતી વખતે બીજા કરીશું. પણ એ 3 કૂવાઓના હું તમને નામ આપું છું, લખવું હોય તો લખી લેજો. એક કૂવો એ પાણી વગરનો કૂવો. પહેલો કૂવો એ પાણી વગરનો કૂવો, અને એમાં પડ્યો નથી, પણ એને નાખવામાં આવ્યો છે. પડવું એ જુદી વસ્તુ છે કે આપણે પોતે પડીએ, પણ બીજા કોઈ નાખે એ જુદી વસ્તુ છે. તો આ પાણી વગરના કૂવામાં યુસફ પડ્યો નથી, પણ એને નાખવામાં આવ્યો છે. યુસફના જીવનમાં બીજો કૂવો આવ્યો, અને એ પાણી વગરનો કૂવો નહોતો, એ પરીક્ષણનો કૂવો હતો. બીજો કૂવો જે આવ્યો યુસફના જીવનમાં, એ પરીક્ષણનો કૂવો આવ્યો, અને એમાં એ પડ્યો નહીં. અને એટલું જ નહીં, પણ કોઈ એને નાખી ના શક્યો. અને યુસફના જીવનમાં, એની કારકિર્દીમાં ત્રીજો કૂવો આવ્યો, કે જે કેદખાનાનો કૂવો આવ્યો. કેદખાનાનો કૂવો. યુસફના જીવનમાં 3 કૂવાઓ આવ્યા. પહેલો પાણી વગરનો કૂવો, બીજો પરીક્ષણનો કૂવો, અને ત્રીજો કેદખાનાનો કૂવો. અને આ 3 કૂવામાંથી આપણે બહુ અજાયબ જેવું શીખવાના છીએ. આ બધું જ આપણે જાણીએ છીએ, પણ કંઈક જુદી જ બાબતો ખોદીને એમાંથી કાઢીને આપણે કંઈક શીખવાના છીએ, કે જેથી યુસફ એના કુટુંબને આશીર્વાદરૂપ બન્યો, એમ આપણે પણ આપણા વિશ્વાસના કુટુંબને આશીર્વાદરૂપ બનીએ. યુસફ આ સફળતાપૂર્વક આ 3 કૂવામાંથી પસાર થયો, એના કારણે એનું કુટુંબ બચી ગયું. એ જ રીતે આપણે પણ જો એ સફરિંગમાંથી પસાર થઈએ સફળતાપૂર્વક, તો પછી આપણા કુટુંબને પણ આપણે બચાવી શકીએ છીએ. આ બાબતો આપણે જોવાના છે. કાયમ એ લોકો જતા હતા, યાકૂબના 12 દીકરાઓ, કોઈક વાર 11 જતા હતા, કોઈ વાર 10 જણા જતા હતા, એમના ઘેટા બકરાને ચારો આપવાને માટે દૂર જતા હતા. અને અમુક સમયે એ લોકો પાછા આવી જતા હતા. પણ અહીંયા આગળ એવું બન્યું છે કે એ લોકો ઘેટા બકરા ચરાવવા ગયા ને પછી ખાસો વખત થયો ને એ લોકો પાછા નથી આવ્યા. અને એના માટે યાકૂબ યુસફને મોકલે છે તપાસ કરવાના માટે, કે આ લોકો આપણા એનિમલ ચરાવવાના માટે ગયા છે, આટલા બધા દિવસો થઈ ગયા, ખાસો વખત થઈ ગયો, આયા કેમ નથી? સહી સલામત તો છે ને?
અને એટલા માટે યુસુફને મોકલે છે તપાસ કરવાને માટે. આપણે બધી કલમો વાંચવા નથી માગતા, તમે બધા સારી રીતે જાણો છો. અને આ યુસુફ જાય છે એના બાપાના કહેવાથી એના ભાઈઓની ખબર લેવાને માટે કે બધા હેમ ખેમ છે કે કેમ. ત્યારે એના ભાઈઓ યુસુફને દૂરથી આવતા જોવે છે, અને દૂરથી આવતા જોવે છે કે તરત જ પ્લાનિંગ શરૂ કરી દે છે. યુસુફને જે સ્વપ્ન આવ્યું હતું એ પૂરું થાય છે કે કેમ, ચાલો ને આપણે જોઈએ. આ પેલો ટેણીઓ કહે છે કે આપણે એની આગળ નમવાના છીએ, તો ચાલો ને આપણે મારી જ નાખીએ. તો પછી ક્યાં નમવાનો પ્રશ્ન જ નથી આવતો ને. જુઓ શું થાય છે. 18મી કલમમાં આવો. તેઓએ 37મો અધ્યાય 18મી કલમ. તેઓએ તેને આગેથી જોયો, ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને માટે. ઓકે, મારી નાખવાને તેઓએ મસલત કરી. આપણે યુસુફના કૂવાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને એક જ બાબત યાદ આવે છે કે એ લોકોએ એને કૂવામાં નાખ્યો. પણ હું તમને બતાવીશ બાઇબલમાંથી કે આ કૂવાની આગળ અનેક પાપો થયા છે. કેટલાય પાપો થયા છે. એક જ પાપ નથી થયું યુસુફને નાખ્યો. કેટલાય પાપો આ યુસુફના ભાઈઓએ કર્યા છે અહીંયા આગળ, અને એ બધા આપણે વારાફરતી જોઈશું. કે જે તેઓએ આગેથી જોયો અને આવી પહોંચી અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી. આ ભાઈઓનું પહેલું પાપ કયું? એને મારી નાખવાને મસલત કરી. આ લોકો ક્યાં આગળ હતા? પેલા કૂવાની પાસે કોઈ જગ્યાએ હતા નજીકમાં. એને મારી નાખવાનું પાપ, મરણ ખૂન કરવાનું, મારી નાખવાનું પાપ આ લોકોના મનમાં આવ્યું. એમને એમ કે મારી નાખીશું ને તો પેલાનું સ્વપ્ન સાકાર જ નહીં થાય. અલા ભાઈ, તમે ગમે તે કરો ને, ઈશ્વરે જે પ્લાન કર્યું છે ને થવાનું છે. ગમે એટલા અવરોધો લાવો ને, ઈશ્વરનો પ્લાન પૂરો થવાનો છે. એક ક્યાં બીજી રીતે ઈશ્વરનો પ્લાન પૂરો થવાનો છે. એટલા જ માટે યુસુફને મારી નાખવાની મસલત કરી. એ પહેલું પાપ આ કૂવાની આગળ થાય છે. બીજું, 19મી કલમ. તેઓએ એકબીજાને કહ્યું, જુઓ પેલો સ્વપ્નપતિ આવે છે, અને હવે ચાલો આપણે તેને મારી નાખીએ. એટલે મારી નાખવાનું પહેલું પાપ એ લોકો અહીંયા આગળ એ પ્લાન કર્યો, એ જ એક પાપ. પછી ભલે મારી નાખ્યો કે નથી નાખ્યો એ જુદી વસ્તુ છે, પણ મારી નાખવાનો પ્લાન કર્યો એ જ એમનું અહીંયા આગળ એક પાપ હતું. અને ક્યાં આગળ પછી કહે છે કે કોઈ એક કૂવામાં તેને નાખી દઈએ. એટલે માણસને મારી નાખવામાં આવે પછી એને કબરમાં દાટી દેવામાં આવતા હોય છે. તો અહીંયા આગળ શું કહે છે કે આપણે એને મારી નાખીએ અને પછી કોઈ એક કૂવામાં તેને નાખી દઈએ. ગુજરાતીમાં શબ્દ લખ્યો છે ખાડામાં. અને હું જ્યારે નાનો હતો, સાબત શાળામાં ભણતો હતો અને બધું હતું, ત્યારે હું કોઈ ખાડો, આપણા ઇન્ડિયામાં તો કેટલી જગ્યાએ બધા ખાડા હોય, એવું જ કંઈક સમજતો હતો કે કોઈ નાનો ઊંડો ખાડો હશે, એમાં યુસુફને નાખી દીધો હતો. ખોટો શબ્દ છે. ખાડામાં નથી નાખ્યો સાહેબ, એને કૂવામાં નાખ્યો છે. અને ઇંગ્લિશની અંદર શબ્દ વાપરવામાં આવ્યો છે સિસ્ટર્ન. એટલે કે પાણી ભરી રાખવાની એ જગ્યા, કૂવો કે જ્યાં આગળ પાણી હોય અને જરૂરિયાતના સમયમાં કૂવામાંથી પાણી કાઢીને એનો ઉપયોગ કરવામાં આવે. અને એ તો ઠીક છે, પણ કયો એક શબ્દ જોજો તમે, કોઈ એક કૂવામાં તેને નાખી દઈએ. એટલે ત્યાં ઘણા કૂવાઓ હતા, એક જ કૂવો નહોતો, ઘણા કૂવા હતા. કે આમાંથી મારી નાખીએ અને એમાંથી કોઈ એક કૂવામાં તેને નાખી દઈએ. અને અરણ્યમાં ખાસ કરીને એ સમયમાં કેટલાય કૂવાઓ ખોદવામાં આવતા હતા. આપણે ઇબ્રાહિમના સમયમાં જોયું, એણે કેટલા કૂવાઓ ખોદ્યા હતા, ઈસાકે કેટલા કૂવાઓ ખોદ્યા હતા. એ બધું બનતું હતું કારણ કે પાણીને માટે કૂવાઓની બહુ જરૂર હતી. વરસાદ કોઈ વાર પડે ના પડે, પણ આ જે સિસ્ટર્ન હતી, એ જે કૂવાઓ હતા, એ ખાસ પાણીને સંઘરી રાખવાને માટે એ કૂવાઓ હતા.
અને સિસ્ટર્ન શબ્દ એ ત્યારે જ વપરાય કે જ્યારે એ જમીનમાંથી ના ખોદ્યા હોય, પણ જે ત્યાં બધા પથ્થરો પાડો ને બધા હોય ત્યાં પથ્થરોને ખોદીને ત્યાં આગળ પાણી ભરી રાખવામાં આવે. કારણ કે જમીનના કૂવાઓમાં તો એવું છે ને કે પાછું જમીનમાં ધીમે ધીમે ઓછું થતું જાય ને જતું રહે. પણ આ સિસ્ટર્ન કે જે પથ્થરમાંથી જે ખોદી કાઢેલા કૂવાઓ હોય, અને એ કૂવાઓ જે પથ્થરમાંથી ખોદી કાઢેલા જે કૂવાઓ હતા એ લગભગ 20 ફૂટ બી હોઈ શકે, 25 ફૂટ બી હોઈ શકે, 15 ફૂટ બી હોઈ શકે. એટલા ઊંડા કૂવાઓ ખોદી રાખવામાં આવતા હતા. કારણ કે પથ્થરમાંથી ખોદેલા કૂવાઓ એ પાણી જમીનમાં પાછા જતા ના રહે. સૂરજના તાપથી, ગરમીથી પાણી ઓછું થઈ જાય. એટલું જ નહીં, પણ લાંબો સમય જો વરસાદ ના પડે તો એ વરસાદનું પાણી એ કૂવાઓમાં રહે નહીં, એટલે કૂવાઓ ખાલી બી થઈ જાય. વરસાદના અભાવે એ કૂવાઓ ખાલી બી થઈ જાય. કારણ કે જમીનમાંથી પાણી નહોતું આવતું, એ વરસાદનું પાણી આવતું હતું. અને આ સિસ્ટર્ન એ શબ્દ જે છે એ એવી રીતે ખોદવામાં આવતા હતા કે આ જે પથ્થરો હોય, પાડો હોય, તો આસપાસના જે પથ્થરો હોય, આસપાસના જે ટેકરી હોય, ત્યાંથી પણ વરસાદનું પાણી ઘસડાતું પાછા એ કૂવામાં આવે, સિસ્ટર્નમાં આવે, અને ત્યાં આગળ પાણી સંગ્રહાયેલું રહે. પણ અહીંયા આગળ આ કૂવો ખાલી હતો, પાણી વગરનો કૂવો હતો. અને એમાં પછી એને નાખી દેવાનો આ લોકોનો ખરાબ પ્લાન. પાપ 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 આ કૂવાની આગળ થઈ રહ્યું છે. આ એના ભાઈઓ પાપ કરી રહ્યા છે. આ કૂવાની આગળ મારી નાખવાનું પહેલું પાપ, બીજું મારી નાખી પાછું એના કૂવામાં નાખી દેવાનું. એવી જગ્યાએ એ લોકોનો પ્લાન હતો. પછી ત્રીજો પાપ કઈ થઈ રહ્યું છે આપણે જોઈએ. આપણે કહીશું કે કોઈ એક રાની પશુ તેને ખાઈ ગયું છે. શીખ આ લોકોના મનમાંથી કેવા કેવા વિચારો, પાપી વિચારો પસાર થઈ રહ્યા છે. જે કૂવામાં યુસુફને મારીને નાખવાનો પ્લાન કર્યો તો એ કૂવાની આગળ આ એના ભાઈઓ કેવા કેવા પાપી વિચારો કરી રહ્યા છે એનો આપણને અહીંયા આગળ ખ્યાલ આવે. કે છે મારી નાખીએ, કૂવામાં નાખી દઈએ, અને પછી આપણા બાપાની પાસે જઈશું ને તો એને એમ કહીશું કે કોઈ રાની પશુ એને ખાઈ ગયું છે. કેટલા વિચિત્ર હતા આ દીકરાઓ. એક પાપ પછી બીજું પાપ. વિચારો એમના માઇન્ડમાંથી એવા પાપી વિચારો પસાર થઈ રહ્યા છે. અને કેમ આવું વિચારી રહ્યા છે કે જોઈએ એ ટેણિયાના સ્વપ્નનું શું થશે એ જોઈશું. ચાલો મારી નાખીએ, કૂવામાં નાખી દે, અને બાપાને તો કહી દઈશું કે કોઈ પ્રાણી એને મારીને ખાઈ ગયું છે. અને જોઈએ કે આ ટેણિયાનું, આપણા ટેણિયા ભાઈનું ના સ્વપ્નનું શું થાય છે એ આપણે જોયું. એમને તો એમ જ હતું કે આવું આપણે કરીશું ને તો એનું સ્વપ્ન સાકાર નહીં થાય, આવું આપણે કરીશું ને તો આપણે એની આગળ નમવાના જ નથી. આપણો મોટા ભાઈની આગળ કંઈક નમવાની હોય તો જુદી વાત છે, પણ આ તો આ ટેણીઓ ઘરના કુટુંબનો, એની આગળ પાછું નમવાનું. એના સ્વપ્નનું શું થશે ને એ જોઈશું. પણ પછી શું થાય છે, 21મી કલમ, આ કૂવાની આગળ આ બધું બની રહ્યું છે. યુસુફના કૂવાની આગળ બધું બની રહ્યું છે. રૂબેને તે સાંભળ્યું ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો, અને તેણે કહ્યું આપણે તેનો જીવ ના લેવો જોઈએ. રૂબેને કેમ આ જાતનું કર્યું? કારણ કે રૂબેન એ લિયાનો દીકરો હતો. યુસુફ અને બેન્જામિન એ બંને રાહેલના દીકરા હતા, કે રાહેલ પર જે યાકૂબ પુષ્કળ પ્રેમ કરતો હતો. અને આ રૂબેન એ લિયાનો દીકરો હતો. હવે લિયા એણે આવું પગલું ભર્યું કે એને બચાવવાનું, કારણ કે રાહેલ અને લિયા એ બંને યાકૂબની સાથે લીગલી મેરેજ કરેલી બે પત્નીઓ હતી. બંને બહેનો હતી, પણ બંને આ યાકૂબના લગ્ન બંનેની સાથે લીગલી થયા હતા. બીજા બધા બાળકો જે હતા એ એમની ઉપપત્નીઓથી થયા હતા. એટલે એ લોકો બહુ રસ નથી લેતા, જે થાય એ યુસુફનો. પણ આ હતો એની મા હતી લિયા, કે જે યાકૂબની લીગલ વાઇફ પણ હતી. એટલા માટે એને બચાવવાનો પ્લાન કરી રહ્યો છે. કે જો એને
વાંચું કલમ 21મી. રૂબેને તે સાંભળ્યું ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો અને તેણે કહ્યું, આપણે તેનો જીવ ના લેવો જોઈએ. તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રૂબેને તેઓને કહ્યું. રૂબેનને આવો વિચાર એટલા માટે આવ્યો કે જો એને મારી નાખતા બચાવી દઉં ને, ભલે ને કૂવામાં નાખે, પાણી વગરનો કૂવો છે, ભલે ને કૂવામાં નાખે, પણ જો એ બચી જાય ને, મરતો બચી જાય ને, તો પછી બધા અમે ઘેર જઈએ ને, પાછા ઘેર જઈએ ને, તો પાછા આવીને યુસુફને કૂવામાંથી કાઢું અને પછી એને એ રીતે હું બચાવી લઉં. એક ક્યાં બીજી રીતે મારા ભાઈ યુસુફને હું કાઢું કૂવામાંથી અને બચાવી લઉં અને મારા બાપા પાસે એને પાછો લાવું. કે છે તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રૂબેને તેઓને કહ્યું, તેનું રક્ત ન વહેવડાવો, પણ રાનમાં આ જે ખાડો છે, ખોટો શબ્દ છે, રાનમાં જે કૂવો છે તેમાં તેને નાખી દો અને તેના પર હાથ ના નાખો. રૂબેન યુસુફને બચાવે છે, મરતો બચાવે છે. 24મી કલમમાં આવો. તેઓએ તેને પકડ્યો ને તેને ખાડામાં નાખી દીધો. એટલે જીવતો જ એને ખાડામાં નાખી દીધો, મારી ના નાખ્યો. રૂબેને બચાવી લીધો, મરતો બચાવી લીધો. અને કહે છે કે તેને પકડ્યો ને તેને કૂવામાં નાખી દીધો. અને કૂવો ખાલી હતો ને તેમાં પાણી નહોતું. યિર્મયાને જે કૂવામાં નાખ્યો એમાં પાણી નહોતું, પણ કાદવ હતો અને ખૂંપી ગયો બિચારો એમાં. પણ ઈશ્વરે બી પ્લાન કર્યો ને એને એમાંથી બહાર કાઢ્યો. અહીંયા આગળ યુસુફને કાદવવાળા કૂવામાં નહીં, પાણીવાળા કૂવામાં નહીં, પણ ખાલી ખટ એવા કૂવામાં એને નાખી દેવામાં આવે છે અને ત્યાં આગળ એ રીતે બચી જાય છે. એક પછી એક પાપો આ યુસુફના ભાઈઓ કરી રહ્યા છે, પણ આ બધામાં ઈશ્વર યુસુફની સાથે હતો. એને કહે છે કે કૂવામાં નાખી દીધો, કૂવો ખાલી હતો, તેમાં પાણી નહોતું. અને પછી 25મી કલમમાં આવો. તેઓ લંચ લેવા બેઠા. ભાઈને કૂવામાં નાખી દીધો ને પાછા ખાવા લંચ લેવા બેઠા, ખાવા બેઠા. આપણે તો ખાવાનું મન ના થાય, ખાવાની ઈચ્છા ના થાય, અને ખાવા બેસે તો કેવી રીતે ખવાય? ભાઈને નાખી દીધો છે 15-20 ફૂટ ઊંડા કૂવામાં, કેવી રીતે ખવાય? પણ પાછા કહેવાતો એ તો કહે છે કે ખાવા બેઠા. અને તેઓએ નજર ઊંચી કરીને જોયું ને તો જુઓ, ઇસ્માઇલીઓનો એક સંઘ ગિલિયાદથી આવતો હતો. પછી 26મી કલમમાં આવો. યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, જુઓ, આપણા ભાઈને મારી નાખીએ ને તેનું રક્ત સંતાડીએ તો આપણને શો લાભ? અલા ભાઈ, અત્યારે આ વિચાર આવ્યો તને? આ યહૂદા આ બધા ભાઈઓનો જે રિંગ લીડર હતો, મેઇન લીડર હતો બધું કરાવવામાં. હવે કે છે કે યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, જુઓ, આપણા ભાઈને મારી નાખીને તેનું રક્ત સંતાડી તો આપણને શો લાભ? પહેલે વિચારવું હતું ને તારે, અત્યારે શું વિચારે છે? પહેલા તો એવો વિચાર આવ્યો હતો એને કે 28-20મી કલમમાં, ચાલો આપણે મારી નાખીએ. જો આટલી બધી લાગણી હતી, આટલું બધું ભાન હતું, તો એ ટાઈમે જ કેમ એણે ના કર્યું? પણ કે છે હવે આપણે મારી નાખીએ. યહૂદાએ પોતાના ભાઈઓને કર્યું, જુઓ, આપણા ભાઈને મારી નાખીએ, તેનું રક્ત સંતાડીએ તો આપણને શો લાભ? કેમ આવો વિચાર આવ્યો? કારણ કે એણે પેલા વેપારીઓને આવતા જોયા. મની સ્પીક્સ, પૈસો બોલે છે, પૈસાને અવાજ હોય છે. અને શું કરે છે? 27મી કલમમાં, ચાલો ઇસ્માઇલીઓને વેચી દઈએ. એક પછી એક પાપ થવા માંડ્યા છે આ કૂવા આગળ, યુસુફના કૂવાની આગળ. કૂવામાં નાખ્યો એ પહેલાય આ લોકોએ પાપ કર્યા, અને કૂવામાં નાખ્યા પછી આ લોકો પાપ કર્યા કરે છે. ચાલો આપણે એને ઇસ્માઇલીઓને વેચી દે, પૈસા મળે ને. અને યહૂદી લોકો ધંધો કરવામાં બહુ એક્સપર્ટ હોય છે, અજબના હોય છે. ઇસ્માઇલીઓને વેચી દઈએ ને આપણો હાથ તેની વિરુદ્ધ ના થાય, કેમ કે તે આપણો ભાઈ તથા આપણું લોહી છે. ઢોંગ ઢોંગ ચાલી રહ્યો છે, પહેલેથી એને દેખાઈ હતી,
અને એના માટે જાત જાતના તર્ક વિતર્ક એ લોકોએ કર્યા. અને અહીંયા આગળ એવું કહે છે કે આપણો હાથ તેની વિરુદ્ધ ના થાય. આ બધા ઢોંગ છે. કારણ કે પેલા વેપારીઓ ના આવતા જોયા. એને વેચી દે તો પૈસા મળશે, પૈસા મળશે. કેટલો ભયંકર ઢોંગ અને કેટલું ભયંકર પાપ આ કુવાની પાસે થઈ રહ્યું છે. તેના ભાઈઓએ તેનું સાંભળ્યું. યહૂદાએ કીધું કે આપણે એને વેચી દઈએ, પૈસા મળશે. અને એના ભાઈઓએ એનું સાંભળ્યું. પછી જુઓ 28મી કલમ. મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા અને તેઓએ યુસુફને ખાડામાંથી ખેંચી કાઢ્યો. યુસુફના ભાઈઓએ યુસુફને કૂવામાં નાખી દીધો. યુસુફના ભાઈઓએ, ફરીથી સાંભળજો ધ્યાનથી, યુસુફના ભાઈઓએ યુસુફને કૂવામાં નાખી દીધો. પણ એ કૂવામાંથી કાઢનારા એના ભાઈઓ નથી, બીજા છે, સ્ટ્રેન્જર્સ છે, કે જેના ભાઈઓ નથી. એ લોકોએ એમને કૂવામાંથી કાઢ્યો. અલા ભાઈ, તમે એને નાખ્યો છે કૂવામાં, હવે વેચીને પૈસા કમાવા છે તો કાઢો ને કૂવામાંથી. 11 જણા હતા, નથી કાઢતા એ લોકો, પેલા વેપારીઓ કાઢે છે. કેટલી ભયંકર પરિસ્થિતિ આજે વિશ્વાસીઓના કુટુંબમાં છે. વિશ્વાસીઓને કૂવામાં નાખનારા હોય છે, કાઢનારા નથી હોતા. પેલા યિર્મયાહ નહીં, કાઢનારો કોણ હતો? પેલો હબસી ખોજો હતો, સ્ટ્રેન્જર હતો, કે જેના કુટુંબનો નહોતો એ હતો. એને કાદવવાળા કૂવામાં નાખનારા તો બીજા યહૂદીઓ જ હતા. અને અહીંયા આગળ આ જ પરિસ્થિતિ આજે 20મી સદીમાં કહો કે 21મી સદીમાં કહો, તમારી આગળ જો ઈશ્વર તમને ઉપર લાવશે, તમને કોઈ ખાસ ગિફ્ટ આપશે, તમારો ઉપયોગ કરશે જોરદાર, તો અંદરથી ને અંદરથી તમને કોઈ કૂવામાં નાખનારા નીકળી આવશે. એ ઊંડો કૂવો, એ શબ્દનો કૂવો હોય, કાદવનો કૂવો હોય. કાદવવાળા ખરાબ શબ્દો વાપરીને વિશ્વાસના કુટુંબીજનો તમને કૂવામાં નાખી શકે છે. અને એવું બનતું હોય છે. પેલા ક્રેબ્સ જે હોય છે ને, કરચલા, ઉપર ચડતા હોય ને, તો પેલો જે ઉપર ચડતું હોય ને બીજો કરચલો એની ટાંગ પકડે, અને બીજો ચડતો હોય ને તો પેલો ત્રીજો કરચલો પેલાની ટાંગ પકડે ને ઉપર ના જવા દે, નીચે પાડે. અને આવું બધું વિશ્વાસીઓના કુટુંબમાં થતું હોય છે. અને એવું જ અહીંયા આગળ થઈ રહ્યું છે. નાખ્યો યુસુફને ના ભાઈઓએ કૂવામાં, પણ કાઢ્યો તો બીજા લોકોએ. યિર્મયાહને કૂવામાં નાખ્યો એના યહૂદી લોકોએ જ, પણ એને કાઢ્યો બીજાએ. કેવું બની રહ્યું છે આજના જમાનામાં. અને પહેલાંય થતું હતું, જૂના કરારમાં થયું છે, નવા કરારમાં થયું છે, અને અત્યારે પણ એ થઈ રહ્યું છે. 28મી કલમ. મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા અને તેઓએ યુસુફને ખાડામાંથી ખેંચી કાઢ્યો. અને તેઓએ રૂપાના 20 સિક્કામાં યુસુફને ઇસ્માઇલીઓને વેચી દીધો. પૈસાની વાત આવી તારે બીજું કશું જોવાનું હોય જ નહીં. ભાઈ નહીં વેચી દે, બેન નહીં વેચી દે. અને અહીંયા આગળ યુસુફ આ બધું ઓબ્ઝર્વ કરી રહ્યો છે, નિહાળી રહ્યો છે. ત્યાર પછીના જીવનમાં શું થાય છે? વિજય દરેક કૂવામાં એને વિજય મળે છે યુસુફને, કારણ કે બધું ધ્યાનથી એ જોઈ રહ્યો છે. હવે જ્યારે યુસુફ આવ્યો ત્યારે પેલા લોકોએ શું કર્યું કે એના જે કપડું હતું, પેલો કોટ હતો ને, એ કાઢી નાખ્યો. અને એને કેવું થયું હશે યુસુફને, એ બધી ડિટેલ્સ લખી નથી, પણ આપણે સહેલાઈથી વિચારી શકીએ છીએ કે યુસુફને કેટલું દુઃખ થયું હશે. અને જ્યારે એને કૂવામાં નાખતા હતા ત્યારે યુસુફે એને કેટલી પેલા લોકોને, એના ભાઈઓને આજીજી કરી હશે, કાલાવાલા કર્યા હશે. હા, કર્યા હશે નહીં, કર્યા તા. પણ આપણે આગળની અધ્યાયોમાં જોઈશું, કારણ કે એના ભાઈઓ જ કહે છે, જ્યારે છેલ્લે જ્યારે જે કંઈ બને છે, દુકાળ પડે છે ને એ લોકો આવે છે, ત્યારે એના ભાઈઓ કહે છે કે આપણો ભાઈ યુસુફ આપણને કાજીજી કરતો હતો, કાલાવાલા કરતો હતો, આપણે એનું સાંભળ્યું નહીં. એટલે યુસુફ
કેટલી આજીજી કાલાવાલાના ભાઈઓને કરી હશે કે મને ના નાખો કૂવામાં, ના નાખો. એનો કોટ લીધો ત્યારે જ એને ખ્યાલ આવી ગયો હશે કે આ લોકો મને શું કરશે, અને નાખતા હતા ઉચકીને કહો ના નાખશો. કેવી વેદના, કેવી યાતનામાંથી આ યુસુફ પસાર થઈ રહ્યો છે. એની ડિટેલ્સ આપણે મોડેથી જોવાના છે, કદાચ આવતા વખતે જોઈશું. પણ યુસુફનો વિશ્વાસ ભલે ઈશ્વરમાં અડગ હતો, પણ એનું દુઃખ નહોતું જતું રહ્યું, એની પીડા નથી જતી રહી. અને એ જ રીતે આપણે પણ અનુભવીએ છીએ કે આપણે દુઃખના સમયમાં આપણને વિશ્વાસ હોય છે કે ઈશ્વર મારી સાથે છે, પણ છે ને દુઃખ નથી જતું રહેતું. એ તો એમની એમ જ રહે છે. દુઃખ ઇરેઝ નથી થઈ જતું. દુઃખમાં વિશ્વાસ અડગ રહી શકે છે, પણ એ દુઃખ તો દુઃખ જ રહે છે. આ લાગણીઓ, દુઃખની લાગણીઓ, નિરાશાની લાગણીઓ કે જે આ યુસુફ અનુભવી રહ્યો છે આ કૂવા આગળ, કૂવામાં નંખાયા પહેલા એ અનુભવી રહ્યો છે દુઃખની લાગણીઓ, નિરાશાની લાગણીઓ, અને કૂવામાં નંખાયા પછી બી એ અનુભવી રહ્યો છે દુઃખ અને નિરાશાની લાગણીઓ. આ લાગણી એ ઈશ્વર તરફથી અપાયેલી બાબત છે દરેક મનુષ્યને, ગમે તે મનુષ્ય હોય. દુઃખ, નિરાશા, આ બધી લાગણીઓ ઈશ્વરે મનુષ્યને આપેલી છે. પ્રભુ ઈસુએ પોતે જ એ લાગણીઓ અનુભવેલી, કારણ કે ઈશ્વરે જ આપણામાં એ લાગણીઓ મૂકી છે. લાગણી ઈશ્વર તરફથી અપાયેલી એક સારી ભેટ છે મનુષ્યને, અને આપણે એ પ્રમાણે જ વર્તીએ છીએ, ભલે ગમે એટલો આપણો ઈશ્વરમાં વિશ્વાસ હોય. જો હું તમને બતાવું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના એવા સમયમાં એમણે એમની લાગણીઓ કઈ રીતે વ્યક્ત કરી. ઈશ્વર હતા, એ જાણતા હતા કે કોણ હતા, તોય એમણે એમની આવી હ્યુમન બિંગ તરીકેની, મનુષ્યત્વની લાગણીઓ એમણે વ્યક્ત કરી છે. આપણે જોવું જ પડશે, તો આ વધારે આપણને ખ્યાલ આવશે. માથી 16:21-23 હું વાંચું છું. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, હું યરૂશાલેમમાં જાઉં અને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે પણ વેઠું અને માર્યો જાઉં, અને ત્રીજે દિવસે પાછો ઉઠું એ જરૂરનું છે. ઈશ્વર હતા એટલે એમને બધી ખબર હતી, પણ કહે છે કે આ બધું જરૂરનું છે. પણ ત્યારે પિત્તર તેમને એક બાજુએ લઈ જઈને તેમને ઠપકો આપવા લાગ્યો અને કહ્યું, અરે પ્રભુ, એ બધું તમારાથી દૂર રહો, એવું તમને કદી નહીં થાય. પછી 23મી કલમમાં આવો. પણ ઈસુએ પાછા ફરીને પિત્તરને કહ્યું, અરે શેતાન, ગુસ્સે થયા ને ઈસુ? આ એક લાગણી છે. ગુસ્સો એક લાગણી છે કે જે આપણી અંદર છે. અને ઈસુ હતા, દેવ હતા, મનુષ્ય હતા, એમનામાં બી એ લાગણી હતી. પિત્તરને કે છે, અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરું જ છે. કેમ કે ઈશ્વરની વાતો પર નહીં, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે. ઈશ્વરે ગુસ્સો બતાવ્યો, લાગણી બતાવી. બીજું ઈશ્વરે શું બતાવ્યું? દુઃખ પણ એમણે બતાવ્યું. યોહાનની સુવાર્તામાં આવો તમે 11મો અધ્યાય. યોહાનની સુવાર્તા એનો 11મો અધ્યાય 32-35 કલમ હું વાંચું છું. માટે જ્યાં ઈસુ હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા. ત્યારે તેણે તેમને પગે લાગીને કહ્યું, પ્રભુ, જો તમે અહીં હોત ને તો મારો ભાઈ મરણ પામ્યો ના હોત. ત્યારે તેને રડતી જોઈને, મરિયમને રડતી જોઈને, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિસાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયા, પોતે દુઃખી થયા. અને પછી આપણે વાંચીએ છીએ 35મી કલમમાં, ઈસુ રડ્યા. લાગણી, ઈસુને ખબર હતી કે પાછો એને ઉઠાડવાના છે મરણમાંથી, તોય રડ્યા. દુઃખ એ એક જાતની લાગણી છે, આપણા મનુષ્યની અંદર છે, અને એ બહાર આવતી હોય છે, એવા સમયે બહાર આવતી હોય છે. ત્રીજી બી એક લાગણી હું તમને બતાવવા માંગુ છું. આ બધી મનુષ્યની લાગણી
કે જે યુસફે પણ બતાવી છે. ભલે ઈશ્વર યુસફની સાથે હતા દરેક વખતે, પણ યુસફે એ લાગણી બતાવેલી છે. માર્કની સુવાર્તા એનો 14મો અધ્યાય અને 35 અને 36 કલમ હું વાંચું. થોડે આગળ જઈને તેમણે જમીન પર પડીને પ્રાર્થના કરી કે જો બની શકે તો આ ઘડી મારાથી દૂર થાઓ. પ્રભુ ઈસુને ખબર હતી કે શેના માટે આ પૃથ્વી પર આવ્યા હતા અને એમનું શું થવાનું છે, કઈ રીતે મરણ થવાનું છે, બધી એમને ખબર હતી. તેમ છતાં એક મનુષ્ય હતા અને એટલે એ એમની બીક જે થવાનું હતું ને એમની બીક, એ લાગણી અહીંયા આગળ વ્યક્ત કરે છે અને ઈશ્વરને કહે છે બની શકે તો આ ઘડી મારાથી દૂર થાઓ. અને પછી 36મી કલમમાં તેમણે કહ્યું, આબ્બા પિતા, તમારાથી બધું થઈ શકે છે. ઓ ઈશ્વર, તમારાથી બધું થઈ શકે છે. આપણે ઘણી વાર પ્રાર્થનામાં કહીએ છીએ ઈશ્વરને બધું તમે કરી શકો છો. કે છે આ પ્યાલો, આ દુઃખ, આ બીક મારાથી દૂર કરજો. જે પર્પઝ માટે ઈસુ આવ્યા હતા એ ઘડી ત્યાં જ્યારે આવી ત્યારે એમને બીક લાગી. જે થવાનું હતું એમને ખબર હતી, એની બી એમને ઈસુને બીક લાગી, કારણ કે ફક્ત ઈશ્વર નહોતા પણ ઈશ્વરની સાથે મનુષ્ય બી હતા. અને એટલા માટે એમને બીક લાગીને કહે છે આ પ્યાલો મારાથી દૂર કરજો, દૂર કરજો, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ. આ મનુષ્યોની લાગણી આપણે બી વ્યક્ત કરીએ છીએ. આપણને ખબર છે કે ઈશ્વર આપણી સાથે છે, પણ જ્યારે કપરા સંજોગો આવે છે ત્યારે વિશ્વાસમાં અડગ રહી છે, છતાં એ દુઃખ તો થાય છે જ ને આપણને. આજે નોકરી હોય, નોકરીમાંથી બધો ખર્ચો નીકળી જતો હોય, પણ એ નોકરી અચાનક જતી રહે તો હવે આ મહિને શું કરીશું? એક મહિનામાં બીજી નોકરી નહીં મળે તો આવતા મહિને શું કરીશું? આ બીક તો રહે ને આપણામાં. ઈશ્વર આપણી સાથે છે, મને બીજી નોકરી આપશે, હા બીજી નોકરી આપશે, પણ તોય પેલી બીક તો છે જ. નોકરી ગઈ એનું દુઃખ પણ છે જ. ઘરમાં મરણ થાય છે ત્યારે કેમ દુઃખ લાગે છે? આપણને ખબર છે કે વ્યક્તિ ઈસુ પાસે ગઈ છે, સ્વર્ગમાં ગઈ છે, સારી જગ્યાએ ગઈ છે, પણ તોય આપણને દુઃખ તો લાગે જ છે ને. દુઃખ નથી જતું રહેતું. ઈશ્વર આપણી સાથે હોય છે ત્યારે આપણને દુઃખ હોય છે, ઈશ્વર આપણી સાથે હોય છે ત્યારે આપણને બીક હોય છે, ઈશ્વર આપણી સાથે હોય છે ત્યારે આપણામાં ગુસ્સો પણ હોય છે. આ બધું જ ઈસુ ખ્રિસ્તમાં હતું અને આપણામાં પણ છે. વેપારીઓએ યુસુફને ખાડામાંથી ખેંચી કાઢ્યો. અને હવે એક બાબત બને છે આ કૂવાની પાસે, યુસુફના કૂવાની પાસે કેવી કેવી બીનાઓ બની રહી છે. 29મી કલમમાં કે છે રૂબેન કૂવાની પાસે પાછો આવ્યો અને જુઓ યુસુફ તો કૂવામાં નહોતો અને તેણે પોતાના લુગડા ફાડ્યા. ક્યાં હતો રૂબેન? ખાડામાં નાખવામાં આવ્યો, કૂવામાં નાખવામાં આવ્યો ત્યારે તો રૂબેન હતો. તો જ્યારે પેલા વેપારીઓ આવ્યા, એને વેચી દેવામાં આવ્યો અને લઈ ગયા ત્યારે રૂબેન ક્યાં હતો? એક મોટો પ્રશ્ન છે. અને પછી આવે છે ત્યારે જુએ છે કે એનો ભાઈ યુસુફ તો કૂવામાં છે નહીં. અને એને એમ જ થયું કે મારી ગેરહાજરીમાં આ મારા ભાઈઓએ કદાચ એને મારી નાખ્યો છે, અહીંથી કૂવામાંથી કાઢીને મારી નાખ્યો છે અને એને કોઈ જગ્યાએ ફેંકી દીધો છે કે કશું બી કરી નાખ્યું છે નહીં કૂવામાં. જ્યારે વેપારીઓ આવ્યા, એને વેચી દેવામાં આવ્યો ત્યારે રૂબેન ત્યાં હાજર નથી. અને એના કારણે એને નવાઈ લાગે છે અને દુઃખ લાગે છે કે એ કૂવામાં નથી, એનો ભાઈ યુસુફ કૂવામાં નથી, એટલે એણે પોતાના લુગડા ફાડ્યા. એને એમ જ લાગ્યું કે મરી ગયો, હવે આ લોકોએ મારી નાખ્યો. હું હતો ત્યાં સુધી એ જીવતો તો મારો ભાઈ, મેં એને બચાવ્યો તો, મરતો બચાવ્યો, કૂવામાં નખાયો, પણ હું નહોતો એ સમયે આ લોકોએ મારા ભાઈને મારી નાખ્યો. 30મી કલમ, તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, છોકરો તો નથી અને હું ક્યાં જાઉં? હવે હું શું કરું? હું ક્યાં જાઉં? અને તેઓએ યુસુફનો જબ્બો લીધો અને એક બકરું કાપીને તેના રક્તમાં તે જબ્બો બોળ્યો.
જુઓ હો, એક પછી એક કેવા પાપો થઈ રહ્યા છે આ યુસફના કૂવાની આગળ, એ આપણે જોઈ રહ્યા છે. યુસફનો કૂવો એ આપણો વિષય છે. અને એ બાબત કહીને પછી હું આજનો યુસફનો કૂવો ભાગ 1 બંધ કરવાનો છું. પછી આપણે આગળ જોઈશું. 31મી કલમ, તેઓએ યુસફનો જબ્બો લીધો અને એક બકરું કાપીને તેના રક્તમાં તે જબ્બો બોળ્યો. અને તેઓએ એ રંગીત જબ્બો પોતાના પિતાની પાસે મોકલાવીને કહ્યું, આ અમને જડ્યો છે તે તમારા દીકરાનો જબ્બો છે કે નહીં એ તમે ઓળખી લેજો. આ એના ભાઈઓ કેવા એક પછી એક પાપો કરી રહ્યા છે. બકરાને કાપ્યો. જ્યારે એ સમયે તો એ લોકોની પાસે નિયમ હતા નહીં. ઈશ્વરના નિયમો તો હતા પણ લખાણમાં નહોતા. અને ઈશ્વરે એના નિયમો આપણા હૃદયમાં મૂકેલા હોય છે. આપણને ખોટું શું ખરું શું એ બધાને ખબર હોય છે, અને તોય લોકો ખરાબ કરતા હોય છે. અહીંયા આગળ શું છે કે એ લોકોએ બકરું કાપીને તેના રક્તમાં તે જબ્બો બોળ્યો. લોહી વેવડાવ્યું. કોનું? હલવાનનું. કારણ કે જ્યારે પછી એ લોકો બધ્યા હતા અને મૂસાના સમયમાં પછી ઈશ્વરે આ હલવાન કાપવાનું જે બાબત કહી હતી, એ ટાઈમે ઈશ્વરે કીધું તો તમે ઘેટામાંથી બી લો કે બકરામાંથી બી લો, અને લોહી એનું લોહી તમે ઘરની ઓતરકને બહાર શાકો ઉપર છાંટજો, કે જે પાછળથી પ્રભુ ઈસુનું લોહી બન્યો, કે આપણા દહીં પર છંટાય છે ને આપણે બચી જઈએ છીએ. પણ આ બાબત આ લોકોએ બકરું કાપ્યું ને હલવાનના લોહીનો કેટલો દુરુપયોગ જુઓ છો. હલવાનના લોહીનો કેટલો દુરુપયોગ. હલવાનનું લોહી તો પાપોની માફીને માટે હતું, જ્યારે આ લોકો હલવાનનું લોહી, બકરાનું લોહી પાપને સંતાડવાને માટે કરે છે. કેટલો કોન્ટ્રાસ્ટ, કેટલો વિરોધાભાસ છે. હલવાનનું લોહી પાપોની માફીને માટે હતું, જ્યારે આ લોકો હલવાનનું લોહી પાપને સંતાડવાને માટે કરે છે. બધું કૂવા પાસે થઈ રહ્યું છે સાહેબ, કે જેને આપણે યુસફનો કૂવો કહીએ છીએ. અને પછી એનાથી એનો જબ્બાને લોહીમાં ડબોળીને એના બાપાની પાસે મોકલે છે. અને 35મી કલમમાં આવો, તેના સર્વ દીકરા તથા તેની સર્વ દીકરીઓ તો કદી ખબર નથી કે એકચ્યુઅલી શું થયું છે. એને એટલી જ ખબર પડી કે યુસફને મારી નાખવામાં આવ્યો છે. હવે ગયો, કોઈ જાનવર એને ખાઈ ગયું છે. દિલાસો આપવાને ઉઠ્યા. આ દીકરાઓ હલવાનને કાપે છે, નું લોહી વેવડાવે છે પાપને સંતાડવાને માટે. એટલું તો નહીં, પણ પાછા એના બાપાને દિલાસો આપે છે. માય ગુડનેસ, એના બાપાને દિલાસો આપે છે. એમને તો ખબર હતી કે એ લોકોએ શું કર્યું છે, પણ કેટલું ખરાબ કરી રહ્યા છે. એના પિતાને દિલાસો આપી રહ્યા છે કે કોઈ પ્રાણી એને ખાઈ ગયું છે. એમના મનમાં તો હસવું આવતું હશે. યાકૂબ રડતો તો, એના કપડાં ફાડ્યા, કેટલું ભયંકર એને દુઃખ થયું. ત્યારે એના પેલા ભાઈઓને તો મનમાં હસવું આવતું હશે કે જો ને અમારા બાપાને કેવા ઉલ્લુ બનાવીએ છીએ, અમારા બાપાને કેવા છેતરીએ. આવા હતા આ પેલા 11 કે 10 બેન્જામિન એમાં નહોતો. આ બધી બાબતો બને છે યુસફના કૂવાની આગળ. અને આ બધા વખતે ઈશ્વર યુસફની સાથે હતા. યુસફની સાથે ઈશ્વર હતા, છતાં યુસફે આ યાતનામાંથી પસાર થવું પડ્યું. અને એ જ રીતે ઈશ્વર આપણી સાથે છે, છતાં આપણે યાતનામાંથી પસાર થવું પડે છે. ઈશ્વર આપણી સાથે હોય છે તોય આપણે યાતનામાંથી પસાર થવું પડે છે. ઈશ્વર આપણી સાથે હોય છે ત્યારે આપણે લોકો આપણને ધિક્કારે, આપણો દ્વેષ કરે, એમાંથી પસાર થવું પડતું હોય છે. ઈશ્વર આપણી સાથે હોય છે ત્યારે આપણે કાદવનો અનુભવ કરીએ છીએ, કાં તો કાદવના કૂવામાં નહીં તો લોકો શબ્દોના કાદવ બનાવીને આપણી ઉપર છાંટતા હોય છે. યિર્મયાને થયું હતું ને, એવું આપણે નહીં થતું હોય છે. પિત્તર નહીં થયું તું, પછીથી પાઉલ નહીં થયું તો, આ બધાએ આ કાદવનો અનુભવ કર્યો છે. અને આપણે પણ એ કરવો જ પડે છે. ઈશ્વરને વિશ્વાસુ રહીશું ને તો એ કાદવ આપણી ઉપર છંટાશે, અને છાંટનારા બીજા લોકો નહીં હોય, આપણા વિશ્વાસના કુટુંબના જ હશે.
બહુ ખતરનાક છે. આવતા વખતે હું તમને કહીશ ખરી જે કેટલું ખતરનાક હતું, વિશ્વાસના કુટુંબમાં કેટલું ખતરનાક થઈ શકે છે એ આપણે આવતા વખતે જોઈશું. અને ખાસ કરીને આમાં આપણે યુસફની જગ્યાએ આપણે આપણી જાતને મૂકીએ કે ઈશ્વરે આપણને કોઈ ખાસ કામને માટે પસંદ કર્યા છે ને, તો રોઝ ગાર્ડનની, ગુલાબના બગીચાની આશા ના રાખશો. ઈશ્વરે તમને પસંદ કર્યા છે ને, તો કાંટાળો માર્ગ, સાંકડો માર્ગ, ભારે વધસ્ત મુચકીને જવાનો માર્ગ, એવો એ માર્ગ છે. અને એ બધું યુસફના જીવનમાં આવ્યું ઈશ્વર એની સાથે હતા છતાં. અને આપણે જ્યારે એવા સમયમાંથી પસાર થઈએ છીએ ત્યારે ભૂલીએ નહીં કે ઈશ્વર આપણી સાથે છે. આપણે કૂવામાં કોઈ નાખશે પણ ઈશ્વર આપણને બહાર કાઢશે. કેદખાના જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે, ઈશ્વર આપણને બહાર કાઢશે. અને આ બધા પ્રસંગમાંથી આપણા મોડર્ન અત્યારના જીવન માટે આપણે બહુ સરસ શીખવાનું છે કે જે આવતા વખતે આપણે શીખીશું. અંધારામાં પણ પ્રકાશ છવાઈ શકે છે. સૂકાપણામાં પણ ઈશ્વર આપણી સાથે હોય છે. ગમે તેવી સખત ખરાબ મુશ્કેલી પરિસ્થિતિ હોય ને, તો એમાં પણ ઈશ્વર આપણી સાથે હોય છે. અને આપણો વિશ્વાસ જો અડગ હશે ને, તો જેવું યુસફના જીવનમાં બન્યું એવું આપણામાં જીવનમાં બનશે, આપણા કુટુંબમાં બનશે. વિશ્વાસમાં અડગ રહીશું યુસફની જેમ, તો અપ્રિય પરિસ્થિતિ આવશે, નિરાશાના સમયો આવશે, પણ એમાં આશાનું કિરણ પણ આવશે. એક સરસ ગીત છે, નિરાશા મેં આશા કી કિરણે મુझको નજર આ રહી હૈ. હા, યુસફે જોયું, નિરાશાના સમયમાં એ આશાના કિરણો જોયા. યિર્મયાએ નિરાશાના સમયમાં આશાના કિરણો જોયા. અને બધાનો અંત કેવો સરસ આવ્યો. યિર્મયાનો કેટલો સરસ આવ્યો, યુસફનો કેટલો સરસ આવ્યો. એવું આપણામાં બી થશે. એક બાબત ભારપૂર્વક કહેવા માંગુ છું કે તમે અત્યારે જો કોઈ કૂવામાં છો, જો અત્યારે તમે એવા કોઈ કૂવામાં છો, નિરાશા છે, અપ્રિય પરિસ્થિતિ છે, મુશ્કેલ પરિસ્થિતિ છે, કોઈએ તમારા કુટુંબની વ્યક્તિએ કે બહારની વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો છે, યાદ રાખજો કે તમારો વિશ્વાસ યુસફની જેમ જો અડગ હશે ને, તો ઈશ્વર તમને એવા તો બહાર કાઢશે, એટલું જ નહીં પણ બહુ ઊંચી પદવી પર તમને મૂકશે, તમને માનનીય બનાવશે. જેમ યુસફને થયું ને કેટલો માનનીય બન્યો, એવું ઈશ્વર તમને પણ કરશે. નિરાશાના સમયમાં નિરાશાને જોયા ના કરશો. અંધારાના સમયમાં અંધારાને જોયા ના કરશો. અપરિસ્થિતિ છે, અપરિસ્થિતિની ઉપર તમારું કેન્દ્ર ના કરશો. ઈશ્વરે તમને જે વચન આપ્યું છે એને સતત યાદ કરજો. એ યુસફે કર્યું હતું, જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. ફક્ત સારા સમયમાં જ હું તમારી સાથે નથી, અને હું તમારી સાથે હઈશ તો સારા દિવસો જશે એવું નથી. જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. પાઉલ કેવા સમયમાંથી પસાર થયો, પણ ઈશ્વર એની સાથે હતો. પ્રબોધકો અને પ્રેરિતો કેવા દુઃખના મુસીબતોના સમયમાંથી પસાર થયા, ભૂખ અને તરસના સમયોમાંથી પસાર થયા એ લોકો, પણ ઈશ્વર એમની સાથે હતા. બસ આટલું જ તમને આજે કહેવા માંગુ છું. બંધ કરું છું કે તમે જો કદાચ આવા કોઈ કૂવામાં છો, નિરાશાના કૂવામાં છો, વિશ્વાસઘાતના કૂવામાં છો, મુશ્કેલીના સમયમાં છો, તો તમે ઉપર જુઓ. કૂવામાં હોય ને તો આસપાસ કશું ના જોઈ શકીએ, આગળ પાછળ લેફ્ટ રાઈટ કશું ના જોઈ શકીએ, એક જ જગ્યાએ જોઈ શકીએ, ઉપર. કારણ કે ઉપર જ જોવાનું હોય, અને ત્યાં ઉપર આપણે ઈશ્વર તરફ જોઈએ. અપરિસ્થિતિ હતી યિર્મયાના માટે, પણ ઈશ્વરને બહાર કાઢ્યો. એ જ રીતે યુસફને માટે હતી, પણ ઈશ્વર એને એક કૂવામાંથી બહાર કાઢ્યો. ઈશ્વર તમને કાઢશે, ઈશ્વરને આપણને કાઢશે. પ્રભુ સહાયને મદદ કરે કે આપણી યુસફ જેવી પરિસ્થિતિ થાય, કૂવામાં કોઈ આપણને નાખે તો એમાં આપણે ઉપર જોઈએ. ઈશ્વર કોઈને મોકલશે અને આપણને બહાર કાઢશે. ના જવું હોય ત્યાં ઈશ્વર આપણને લઈ જશે. જવું નહોતું યુસફને,
વેચી દીધો, કેવું લાગ્યું હશે? પેલા લોકોએ પૈસા ગણીને લીધા પેલા વેપારીઓ પાસેથી. યુસુફે જોયું, કેવું લાગ્યું હશે? જ્યારે એને ઊંટ પર બેસાડીને પેલા મિદ્યાનીઓ વેપારીઓ લઈ જતા હતા ત્યારે યુસુફને કેવું લાગ્યું હશે? એ જોતો હશે એના ભાઈઓ કે આ લોકોએ મને હાલને વેચી દીધો. અને ભાઈઓ યુસુફને જોતા હશે, ઊંટ પર પેલા લઈ જતા હતા, એ બધું જોયું હશે યુસુફે. કેવું લાગ્યું હશે એને? પણ આખરે એનો અંત કેટલો સરસ આવ્યો. એવું જ મારા અને તમારા જીવનમાં ઈશ્વર કરશે. નિરાશા में आशा की किरणें मुझको नजर आ रही है. आमेन.